આ છે દ્વારકાનો ગેટ. આમાં છે અને અહીંયા હક લેતી કોકરો વગાડે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મારે કેવું તમારું સ્વાગત છે. કેમ કે આપણે દ્વારકા આવી ગયા, અત્યારે ટેમ્પો પાર્કિંગ કરી નાખ્યો. કેમ કે વિડીયો આવે એમ નતા, એટલે વિડીયો નતા આવે. કેમ કે રાતના સીન કઈ એટલા આવે નહીં, તો અત્યારમાં ટેમ્પો થી ઉતરી ગયા, એટલે દ્વારકા તો પોગી ગયા. અત્યારમાં કુતરાની લડાઈ થઈ ગઈ. આ માર જકાભાઈ કહી દો બ્લોકમાં. ફાઇનલી ગાઈસ, તમે જોઈ શકો છો, આ છે દ્વારકાનો ગેટ. આજે દ્વારકા આવેલા હશે તેને ખબર જ હશે આ ગેટ. તમને અત્યારે મંદિર દેખાય તો તમને મંદિરના દર્શન કરાવું. ગાઈસ, હું પડ્યો ને તો ટાટિયા વગર નો થવાનો છું. તો યુટ્યુબ ફેમિલી, અમે મંદિરની બહુ નજીક આવી ગયા છે, તો તમને બતાવું દ્વારકાનું મંદિર. આ સાઈડ દરિયો અત્યારે સૂકો કેમ છે, જવાર છે જવાર. આ તમે જોઈ શકો છો મંદિર. આ તો લાઈવ પણ ચાલુ કરી નાખ્યું. તો જેમ કે ફેમિલી, મેં બહુ નજીક આવી ગયા છે. તમે જોઈ શકો છો આ ગોમતી ઘાટ. અત્યારે સીન આવે છે એક નંબર. તો જેમ કે ગાઈસ, દ્વારકામાં છે અને અહીંયા હક લેતી કોકરો વગાડે. તો ફાઇનલી ગાઈસ, સવારની ચા આવી ગઈ. હાલો આપણે ચા પી લઈએ. જેમ કે ગાઈસ, હવે આપણે કપડા બદલી લીધા, અવાજ નહીં આવે. પબ્લિક જો પબ્લિક, હવે આપણે દર્શન કરવા જવાનું છે ભાઈ. ગાઈસ, આ છે મારી બેન દયા, આ મારા જીજુ દિનેશ, આ સોનલ, આ ગોપાલ, આ રવિના, આ સકો. તો ફાઇનલી ગાઈસ, આપણે દર્શન કરી લીધા. તમને હું દર્શન કરાવત, પણ અંદર કઈ ફોન લઈ જવા દેતા નતા. હવે આપણે બીજા ધામ જવાનું છે, બેટ દ્વારકાનું કહે છે. હવે ના આપણે જવાનું છે, ચાલો આપણે જઈએ. બધા તૈયારી કરે છે જવાની. હવે આ દ્વારકાને આપણે દેવાની છે અલવિદા. હવે જવાનું છે બેટ દ્વારકા, ચાલો આપણે જઈએ. તો જેમ કે જાય છે મંદિર આપણે આવ્યા છે દર્શન કરવા હનુમાન દાદાના. અત્યારે બધા દર્શન કરી રહ્યા છે ને દર્શન કરી લીધા છે. આ તે મંદિર છે. તો મિત્રો, જેમ કે આપણે અહીં પ્રસાદી લઈને જવાનું છે આપણે બેટ દ્વારકા. અત્યારે આપણે આવેલું છે બાજુમાં મંદિર હનુમાન દાદાનું. તો જેમ કે ગાઈસ, હવે આપણે પ્રસાદી લઈ લીધી, દર્શન કરી લીધા. હવે આપણે જવાનું છે રિક્ષા તરફ. આ છે દયા. હવે હાલો આપણે જવાનું છે. ચાલો આપણે વસ્તુ જોઈ, અહીં કાંક છે, શું છે જોઈ. અહીંયા તો કમળ છે, જોઈ શકો, કમળ ના ઝાડ. ઘણા કમળ પણ છે. તો જેમ કે ગાઈસ, આપણે આ રિક્ષામાં જવાનું છે. આપણી રિક્ષા. હલો ભાઈ, આપણી જગ્યાએ બેહો. આપણે ભાઈ પૈસા વ્યૂ લેવા માટે આપણે પૈસા જગ્યા ગોતી છે. શું કેવું હતા ભાઈ? બેઠી જાય છે. હા ઓ ભાઈ, કેટલા ઇન્સ્ટાગ્રામ જોઈન કે એડિટિંગ કરો. પાવર બેક હારે રાખવી પડે, કેમ કે આપણે ફરવા ગયા હોય તો આની જરૂર પડે. તો જેમ કે ગાઈસ, તૈયારી થઈ રહી છે.
તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા. બહુ ભીડ હતી એટલે કઈ વિડીયો આવ્યો નહીં. તમે અત્યારે પણ જોઈ શકો છો બહુ ભીડ છે. ડબલ છે. અવાજ પણ હરખો નહીં આવે કેમ કે અત્યારે બહુ પબ્લિક છે. પબ્લિકમાં વિડીયો બનાવો બહુ. તો જેમ કે અત્યારે આપણે ભોળાનાથ મંદિર આવી ગયા. તમે જોઈ શકો છો. તમને ભોળાનાથ ના દર્શન કરાવું. તો આજ માટે એટલું. તમને મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો.